હવે ભગવાન જ્યારે બધું આરોગ્ય છે ત્યારે પાછા ગોવાળિયાઓ પ્રશ્ન પૂછે કે લાલા આ ગોવર્ધન મહારાજ તો તારા જેવા નથી લાગતા, મારા જેવા લાગે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે તો હું નિરંતર રીતે અહીંયા મહારાજ ને ત્યાં આવું ને અને મારું ગાયનું દૂધ પાછું એમને પીવડાવું, એટલે મારા ઘરની ગાયનું દૂધ પીને હું પણ એમના જેવો, અને એ પણ ગોવર્ધન ગિરધારી સુધ લેના હમારી જી, ગોવર્ધન ગિરધારી સુધ લેના હમારી। એ સ્વયં કૃષ્ણ ભગવાન જ ગિરિરાજજી છે અને ગિરિરાજજીના સ્વરૂપે જ ભગવાન ગિરિરાજજી જ આ ગોવાળિયાઓની સુધ લઈ રહ્યા છે, નંદ બાબાની સુધ લઈ રહ્યા છે, ગોપીઓની ગાયોની સુધ લઈ રહ્યા છે। લેના હમારી સુધ લેના હમારી, લેના હમારી સુધ લેના હમારી, લેના હમારી સુધ લેના હમારી, લેના હમારી સુધ લેના હમારી। ગિરિરાજ મહારાજ બધું આરોગવા લાગ્યા, પછી માનસિક ગંગા દ્વારા પ્રાપ્ત થયેલું જળ પણ ગિરિરાજ મહારાજને અર્પણ કર્યું અને સુંદર એવો મનોરથ કર્યો, અને ભગવાન પહેલી વાર પુષ્ટ થયા અને એ છબી નું દર્શન કરતા બધા ગોવાળિયાઓને ભગવાનને પણ જાતે હરખ થયો, અને છેવટે આરતી માટે આગળની તૈયારી માટે બધા વધારી જજો। જિનકી છબી સબસે ન્યારી જી સુધ લેના હમારી, ગોવર્ધન ગિરધારી જી સુધ લેના હમારી, ગોવર્ધન ગિરધારી